અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બાદ આજ રોજ અન્ય બે સ્થળોએ આગ ફાટી નીકળી હતી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર સ્ક્રેપના 8 ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બાદ આગની વધુ એક ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે પર પરિવાર હોટલની પાછળ આવેલા ખુલ્લા પ્લોટમાં આગ ફાટી નીકળી હતી. ખુલ્લા પ્લોટમાં પડી રહેલ રસાયણયુક્ત કચરામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ સાંજથી કચરામાં આગ લાગી હતી, જેના પર કાબુ મેળવવા ફાયર વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ રાસાયણિક કચરો કોનો છે અને કોણે અહીં ઠાલવ્યો હતો તે સહિતની દિશામાં તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે છે. અંકલેશ્વરમાં મહાવીર ટર્નિંગ નજીક આવેલ વિવિધ ટ્રાન્સફોર્મરમાં ભર બપોરના સમયે આગ ફાટી નીકળી હતી. વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગેની જાણ થતાં જ ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. વીજ ટ્રાન્સફોર્મરમાં આગને પગલે આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખવાયો હતો, જેને પૂર્વવત કરાવવા વીજ કંપનીના અધિકારીઓએ કામગીરી શરૂ કરી હતી.